મતદારોને મતદાન મથકથી માહિતગાર કરવામાં આવ્યા। સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર વિધાનસભા વાઇઝ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લીંબડી વિધાનસભાના 319 મતદાન મથક ઉપર મતદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણી માટે આગામી 7 મેના રોજ ત્રીજા તબક્કામાં યોજાવાની છે, જે માટે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે મતદારો મતદાન મથક પર જઈને પોતાના મત આપી શકે અને તે માટે મતદારોને કોઈ અગવડ ન પડે તે માટે આજ રોજ રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા મતદાન મથક પર મતદારો જઈને જાણકારી મેળવી શકે કયા મતદાન મથક પર કેવી સુવિધાઓ હોય છે, તેમજ મતદાનના દિવસે મતદારોને અગવડ ન પડે અને કયા ડોક્યુમેન્ટ મત આપવા માટે જરૂરી છે, સાથે કયા બૂથ પર કયા મતદારોના નામ છે તે માટેનું માર્ગદર્શન મળી રહે તે મતદારોને બૂથ લેવલ ઓફિસર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર વિધાનસભા વાઇઝ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લીંબડી વિધાનસભાના 319 મતદાન મથક પર મતદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદાન પ્રત્યે લોકો જાગૃત થાય અને મતદાનના દિવસે વધુ મતદાન થાય તે હતો। આ કાર્યક્રમ થકી લોકો મતદાન કરવા માટે ઉત્સુક થાય તે જરૂરી છે। આજ રોજ સમગ્ર રાજ્યમાં નો એર પોલિંગ સ્ટેશન કેમ્પેઇન આપણા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે। અંતર્ગત લીંબડીના 319 જે બૂથ છે લીંબડી વિધાનસભાના, તેમાં પણ અમે નો એર પોલિંગ સ્ટેશન આપણો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેમાં 319 બૂથ પર આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેમાં મતદારોને પોતાનો વોટ ક્યાં નાખવો, એમનો ભાગ નંબર કયો છે, ક્રમ નંબર કયો છે, કયા બૂથ પર એમને વોટ નાખવા જવાનું છે, એમને કોઈ મૂંઝવણ હોય તો એના માટે થઈને તમામ જગ્યાઓ ઉપર અમારા BLO બેઠા છે અને એમણે લોકોને માર્ગદર્શન આપ્યું છે। આ ઉપરાંત આપણા જે પોલિંગ સ્ટેશન છે એમની અંદર સાફ સફાઈ થાય અને સ્વચ્છતાનો પણ એક સાથે સાથે પ્રોગ્રામ રાખ્યો છે અને એની સાથે વધુમાં વધુ લોકો વોટ નાખે એના માટે થઈને અમે ચુનાવ પાઠશાળાનું પણ એક કાર્યક્રમ કર્યો છે, જેનાથી લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે કે વધારેમાં વધારે સંખ્યામાં 7 તારીખે લોકો વોટ નાખે। મારું નામ જયેશભાઈ વી વાઘેલા, હું આ બૂથની અંદર BLO તરીકે ફરજ બજાવું છું। આજના દિવસે મતદારોની જાગૃતિ માટે અને મતદારોને કોઈ પ્રકારની સમસ્યા ઊભી ન થાય મતદાનના દિવસે એમને કઈ જગ્યાએ મતદાન માટે જવાનું છે, એમનો ક્રમ નંબર શું છે અને મતદાન આપવા માટે કયા કયા પુરાવાની એમને જરૂર પડશે, એની તમામ પ્રકારની માહિતી જે મતદારો અત્યારે આવતા જાય છે એ તેમના તમામને એ રીતની અમે માહિતી અત્યારે આપીએ છીએ અને તમામ મતદારો આનાથી ખૂબ જ એમને પણ રસ પડે છે કે ના વાત સાચી છે, અગાઉ આજે કાર્યક્રમ થયો એનાથી અમને ખૂબ જ આનંદ છે। આજરોજ મતદાન જાગૃતિ કાર્યક્રમની અંદર અમને બોલાવી ને સમજણ આપી છે કે કોઈ મતદાર આગામી લોકસભાની 7 તારીખે ઇલેક્શન છે તો એની અંદર કઈ રીતે મત દેવું, મતદારો હેરાન ન થાય, ડોક્યુમેન્ટ આધાર પુરાવા ક્યાં લાવવા, કયા બૂથની અંદર 2 બૂથ છે તો 2 બૂથની અંદર માહિતી આપી, દરેક વ્યવસ્થિત અમને માહિતી આપી છે, સમજણ આપી છે। ફાયદો તો મતદાનના દિવસે કોઈ અગવડ ના પડે ને વ્યવસ્થિત તમારે કોઈ ડોક્યુમેન્ટ ઘરે ન રહે ને કયા બૂથમાં કઈ જગ્યાએ તમારો નંબર આવ્યો છે તો ત્યાં એ બૂથની અંદર તમે જઈ શકો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।